दर्शनम मंदहासरुचिराननाम्बुजम पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। असमद्गुरु समारंभां नाथ यामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 185માં શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 185માં શ્લોકમાં પોતાને આશ્રિત રહેલા નૈષ્ઠિક બ્રહ્મચારીઓને આજ્ઞા આપતા કહે છે કે અભ્યાસો વેદ શાસ્ત્રાણામ કાર્યશ્ચ ગુરુ સેવનમ વર્જ્ય સ્ત્રીણામ એવ સ્ત્રૈણ પુંસામ સંગશ્ચ તૈહિ સદા. અર્થાત કે તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે વેદ શાસ્ત્રોનો અભ્યાસ કરવો અને ગુરુની સેવા કરવી ને સ્ત્રીઓની પેઠે સ્ત્રૈણ પુરુષોનો સંગ જેથી સર્વ કાળે વર્જો. અહીં ભગવાન સ્વામિનારાયણે પોતાને આશ્રિત રહેલા નૈષ્ઠિક બ્રહ્મચારીઓને 3 આજ્ઞા આપેલી છે. પ્રથમ કે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે વેદ શાસ્ત્રોનો અભ્યાસ કરવો, બીજી ગુરુની સેવા કરવી અને ત્રીજી સ્ત્રીઓની પેઠે જ સ્ત્રૈણ પુરુષોનો સંગ જેથી સર્વ કાળે વર્જો. ક્રમશઃ ત્રણેય બાબતો આપણે સૂક્ષ્મતાથી અવલોકન કરશું. સર્વપ્રથમ ભગવાન સ્વામિનારાયણ નૈષ્ઠિક બ્રહ્મચારીઓને આજ્ઞા આપતા કહે છે કે તેમણે વેદ શાસ્ત્રોનો અભ્યાસ કરવો જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે નૈષ્ઠિક બ્રહ્મચારીએ 4 વેદ, 4 ઉપવેદ તથા વેદના ઉપબ્રહ્મણ ભૂત સ્મૃતિ, ઇતિહાસ, પુરાણ આદિ તેમનો અભ્યાસ એટલે કે એના અર્થોનું ફરી અનુશીલન કરવાનું છે. કોઈ વ્યક્તિના મનની અંદર એવી જિજ્ઞાસા થાય કે નૈષ્ઠિક બ્રહ્મચારીએ વારે વારે વેદાદિક શાસ્ત્રોનો અભ્યાસ શા માટે કરવાનો છે, એનું અનુશીલન શા માટે કરવાનું છે, તો એનું કારણ આપતા સત્સંગી જીવનના ટીકાકાર આચાર્ય શ્રેષ્ઠ વિહારીલાલજી મહારાજ ચતુર્થ પ્રકરણના 44મા અધ્યાયના 185માં શ્લોકની ટીકાની અંદર કહે છે કે પરિશીલન કરેલો વેદ શાસ્ત્રાર્થ વિક્ષોભન અર્થાંતરોના અવકાશને અંતરમાં ન જાપે અને વળી તત્વ વિજ્ઞાનની દ્રઢતા સંપાદન દ્વારા નિશ્રેયસના ઉપાયના અનુષ્ઠાનમાં ઉપકારિક થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મનની અંદર કદાચ કોઈ સંશય થાય તો વેદાદિક શાસ્ત્રોનો અભ્યાસ વારે વારે કરતા હોય તો એ સંશયની નિવૃત્તિ થઈ જાય. આ ઉપરાંત પરમ નિશ્રેયસના ઉપાયના અનુસંધાનમાં આ વેદાદિક શાસ્ત્રોનો અભ્યાસ ઉપકાર કરનારો થઈ પડે છે. એટલે માટે નૈષ્ઠિક બ્રહ્મચારીએ વેદાદિક શાસ્ત્રોનું અધ્યયન કરવાનું છે. પાણીની અષ્ટાધ્યાયી પર મહાભાષ્ય રચનારા પતંજલિ મુનિ પણ બ્રાહ્મણોને આજ્ઞા આપતા કહે છે કે બ્રાહ્મણેન નિષ્કારણમ ષડંગો વેદો અધ્યેતવ્ય જ્ઞેયશ્ચ. અર્થાત કે બ્રાહ્મણે કોઈ પણ કારણ વિચાર્યા સિવાય જ 6 અંગોએ સહિત વેદોનું અધ્યયન કરવું જોઈએ. આ પ્રમાણેની આજ્ઞા મહર્ષિ પતંજલિએ પણ બ્રાહ્મણોને આપેલી છે. ધરાતલ પર નરતનું ધારણ કરીને અવતરિત થયેલા સર્વજ્ઞ ભગવાન શ્રી હરિ લોક સંગ્રહને અર્થે બ્રહ્મચર્ય આશ્રમમાં રહેતા થકા 6 અંગો સહિત વેદાદિ શાસ્ત્રોનું અધ્યયન કરતા હતા. જેનું વર્ણન કરતા સદગુરુ સતાનંદ સ્વામી સત્સંગી જીવન માં કહી રહ્યા છે કે પિતા થકી ઉપનયન સંસ્કારને પ્રાપ્ત કરી શ્રી હરિએ વિદ્યાધ્યયન અર્થે પોતાના પિતા ધર્મદેવને ગુરુ તરીકે ગ્રહણ કર્યા. વિદ્યા માટે અન્ય ગુરુકુળનો આશ્રય કર્યો નહીં, કારણ કે પોતાના પિતા જ વિદ્વાનો મધ્યે સમર્થ વિદ્વાન છે. પિતા પાસે જ શ્રી હરિ સર્વપ્રથમ પોતે જે શાખાના છે એવા સામવેદને સર્વપ્રથમ ભણ્યા અને થોડા જ સમયમાં તે સામવેદ તથા ઋગાદિ 3 વેદોને તથા તેના ઉપબ્રહ્મણ અંગોને પણ
પિતા થકી ભણી ગયા. આ પ્રમાણે વેદોનો અભ્યાસ સમાપ્ત કરીને પછીથી રામાયણ આદિ કાવ્યો, મીમાંસા આદિ શાસ્ત્રો, શ્રીમદ ભાગવત આદિ પુરાણો ભણ્યા અને શ્રી રામાનુજાચાર્ય પ્રણીત શ્રી ભાષ્યાદિક જે કોઈ શાસ્ત્ર માત્ર જનક ધર્મદેવ જાણે છે તે સર્વ સચ્શાસ્ત્ર તેમની પાસે ભણ્યા. આ પ્રમાણે ભૂતલ પર મનુષ્ય રૂપ ધારણ કરી નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત ધારણ કરનારા ભગવાન શ્રી હરિએ પણ વેદાદિક શાસ્ત્રોનો અભ્યાસ કરેલો હતો અને પોતાના આચરણ દ્વારા પોતાને આશ્રિત રહેલા બ્રહ્મચારીઓને ભગવાન સ્વામિનારાયણે ઉપદેશ આપેલો કે તમારે પણ વેદાદિક શાસ્ત્રોનો અભ્યાસ કરવાનો છે. માટે નૈષ્ઠિક બ્રહ્મચારીએ નિષ્કારણ ષડંગ અંગ સહિત વેદોનો અભ્યાસ કરવાનો છે એવું ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ આ શ્લોકમાં નૈષ્ઠિક બ્રહ્મચારીઓને બીજી આજ્ઞા કરતા કહે છે કે નૈષ્ઠિક બ્રહ્મચારીએ ગુરુની સેવા કરવી. કારણ કે જે પ્રમાણે ગ્રહસ્થનો પ્રધાન ધર્મ યજ્ઞ યાગાદિક અને અતિથિ સેવા છે, વાનપ્રસ્થનો પ્રધાન ધર્મ તપસ્યા છે અને સંન્યાસીનો પ્રધાન ધર્મ ભગવાનનું ભજન છે, તે જ પ્રમાણે નૈષ્ઠિક બ્રહ્મચારીનો પ્રધાન ધર્મ ગુરુની સેવા છે. અને ગુરુની સેવા કરતા કરતા જ એ નૈષ્ઠિક બ્રહ્મચારી પોતાના પરમ કલ્યાણને સાધી શકે છે. જેમ કે મનુ મહારાજ મનુસ્મૃતિના દ્વિતીય અધ્યાયના 244માં શ્લોકની અંદર કહે છે કે આ સમાપ્ત હે શરીરસ્ય યસ્તુ શુશ્રૂષતે ગુરુમ સ ગચ્છન્ત્યંચસા વિપ્રો બ્રાહ્મણ શર્મ શાશ્વતમ. અર્થાત કે જે નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત રાખનારો બ્રહ્મચારી દેહપાત પર્યંત ગુરુની સેવા કરે છે તે સરળતાથી ભગવાનના સનાતન ધામમાં જાય છે કે જે ધામમાં ગયેલો આ લોકમાં ક્યારેય પાછો આવતો નથી. આ પ્રમાણે નૈષ્ઠિક બ્રહ્મચારી કેવલ ગુરુની સેવા કરવાથી જ પરમ તત્વની પ્રાપ્તિ કરી લે છે. અને એટલે જ માટે ભગવાન શ્રી કૃષ્ણ પણ શ્રીમદ ભાગવતના 11 સ્કંદના 17મા અધ્યાયના 29મા શ્લોકની અંદર કહે છે કે શુશ્રૂષુમાહ આચાર્ય સદોપાસીત નીચવત. અર્થાત કે બ્રહ્મચારી શિષ્ય આચાર્યની સેવા પરાયણ. યાજ્ઞવલ્ક્ય ઋષિ પણ કહે છે કે ગુરુ ચવાપ્યુપાસીત, અર્થાત કે ગુરુની ઉપાસના સેવા કરવી જોઈએ. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ, મનુ મહારાજ તથા યાજ્ઞવલ્ક્ય ઋષિ પણ નૈષ્ઠિક બ્રહ્મચારીને ગુરુની સેવા કરવાની આજ્ઞા આપે છે. નિજજનોના આચાર્ય ધર્મમાં રહેલા અને બ્રહ્મચર્ય આશ્રમમાં રહેલા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના ગુરુની સેવા કરી હતી, જેનું વર્ણન કરતા સદગુરુ સતાનંદ સ્વામી સત્સંગી જીવન પ્રથમ પ્રકરણના 58મા અધ્યાયના 30 થી 33મા શ્લોકની અંદર લખે છે કે સદગુરુ રામાનંદ સ્વામી સ્નાન કરી સંધ્યાદિ નિત્ય પ્રાપ્ત વિધિ કરવા માટે જ્યારે પ્રવર્તતા ત્યારે શ્રી નીલકંઠ વર્ણિતો ભગવત પૂજાના ઉપકરણભૂત કળશાદિ પાત્રોનું પરિમાર્જન સત્વર કરતા હતા. સ્વામી જ્યારે શ્રી કૃષ્ણ પૂજાનો પ્રારંભ કરે ત્યારે વર્ણિન્દ્રતો તુલસીપત્ર, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્યાદિ પૂજા પદાર્થો તે સમયે સત્વર લાવી આપતા હતા. એ રીતે આમ કરો એમ ન કહ્યા છતાં પણ યથા સમય આદરથી તે પુષ્પાદિ પદાર્થોને ગુરુનો હૃદયગત અભિપ્રાય જાણી લઈને લાવી આપતા થકા ગુરુનું પણ મન પોતા વિશે હરણ કરતા હતા. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના આચરણ દ્વારા નૈષ્ઠિક બ્રહ્મચારીઓને સ્પષ્ટ રૂપે ઉપદેશ આપેલો છે કે જે પ્રમાણે હું બ્રહ્મચર્ય આશ્રમમાં રહ્યો હતો, ગુરુની સેવા કરતો હતો, તે જ પ્રમાણે અમારા આશ્રિત એવા નૈષ્ઠિક બ્રહ્મચારીએ પણ ગુરુની સેવા કરવી એ જ એનો પ્રધાન ધર્મ છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં નૈષ્ઠિક બ્રહ્મચારીઓને ગુરુની સેવા કરવાની આજ્ઞા આપી છે. ભગવાન સ્વામિનારાયણ આ શ્લોકના અંતમાં નૈષ્ઠિક બ્રહ્મચારીઓને આજ્ઞા આપતા કહે છે કે નૈષ્ઠિક બ્રહ્મચારીઓએ સ્ત્રીઓની પેઠે જ સ્ત્રૈણ પુરુષોનો સંગ જે તે સર્વકાળે વર્જવું.
કારણ કે જે પ્રમાણે સ્ત્રીનો સંગ કરવાથી બ્રહ્મચારી પોતાના માર્ગ ઉપરથી વિચ્યુતિ પામી જાય છે, તે જ પ્રમાણે સ્ત્રૈણ પુરુષ એટલે કે સ્ત્રી લંપટ પુરુષોનો પણ સંગ કરવાથી બ્રહ્મચારી પોતાના માર્ગ ઉપરથી વિચ્યુતિ પામી જાય છે. આ સંબંધમાં પદ્મપુરાણના સૃષ્ટિ ખંડમાં આવતા વેન રાજાનું ચરિત્ર દ્રષ્ટાંતરૂપ છે. પૃથુ રાજાના પિતા અને અંગ તથા સુનીતાના પુત્ર વેન પ્રારંભની અંદર એક સદાચારી પુરુષ હતા. એઓએ દીર્ઘકાલ પર્યંત ગુરુકુલમાં નિવાસ કરી ષડંગ વેદ સહિત સંપૂર્ણ શાસ્ત્રોનો અભ્યાસ કરેલો હતો. પરંતુ એક દિવસની વાત છે, વેનને એક ઢૂંઢિયાનો સંગ થઈ ગયો અને ઢૂંઢિયાએ એને પોતાના મતનું જ્ઞાન આપ્યું અને એને લઈ વેન રાજા પોતાના માર્ગ પરથી ભ્રષ્ટ થઈ ગયા અને પછી તો ન કરવા યોગ્ય બધા જ કાર્યો વેન રાજા કરી ચૂકેલા. એના એ પાપથી આ ધરતી પણ પોતાની સમસ્ત સંપત્તિ લઈને રસાતલમાં પ્રવેશી ગઈ હતી. અર્થાત કે ધરતીએ પોતાની સમસ્ત સંપત્તિ પોતાની અંદર સમાવી દીધી હતી. તે જ પ્રમાણે અજામિલ એક પવિત્ર બ્રાહ્મણ હતો, પરંતુ એક સ્ત્રૈણ પુરુષને એક વેશ્યાની સાથે સમાગમ કરતા જોઈ અજામિલ પણ પોતાના માર્ગ ઉપરથી ભ્રષ્ટ થઈ ગયો હતો. માટે નૈષ્ઠિક બ્રહ્મચારીએ ક્યારેય પણ સ્ત્રૈણ પુરુષોનો સંગ કરવો જોઈએ નહીં. મહર્ષિ કપિલ માતા દેવહૂતિને કહે છે, ન તથા અશ્ય ભવેન મોહો બંધશ્ચાન્ય પ્રસંગતઃ યોષિત સંગાદ યથા પુંસો યથા તત્સંગી સંગતઃ. અર્થાત કે આ જીવને કોઈ અન્યનો સંગ કરવાથી એટલો મોહ અને બંધન થતા નથી કે જેટલા તે સ્ત્રીઓનો અને સ્ત્રીઓનો સંગ કરનારાઓનો સંગ કરવાથી થાય છે. માટે તેનો સંગ ક્યારેય પણ ન કરવો, એવું શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદના 31મા અધ્યાયના 35મા શ્લોકમાં મહર્ષિ કપિલ કહે છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના 26મા અધ્યાયના 24મા શ્લોકમાં ઉદ્ધવજીને કહે છે કે તસ્માત સંગો ન કર્તવ્ય સ્ત્રીસુ ત્રૈણેષુ ચેન્દ્રિયૈ વિદુષામ ચાપ્ય વિસ્ત્રબ્ધ ષડવર્ગ કિમુ મા દ્રશામ. અર્થાત કે મન અને ઇન્દ્રિયોથી સ્ત્રી અને સ્ત્રી લંપટનો સંસર્ગ કરવો જોઈએ નહીં. અમારા જેવા સામાન્ય મનુષ્યની તો વાત જ શું કહેવી, વિદ્વાનોએ પણ મન અને ઇન્દ્રિયોનો વિશ્વાસ કરવો જોઈએ નહીં. અહીં ભગવાન શ્રી કૃષ્ણ પણ સ્પષ્ટ રૂપે એવું કહી રહ્યા છે કે જે સ્ત્રીઓની અંદર અતિશય આસક્ત હોય એવા સ્ત્રૈણ પુરુષોનો ક્યારેય પણ સંગ કરવો જોઈએ નહીં. કારણ કે એ સ્ત્રૈણ પુરુષોનો સંગ વિદ્વાનોના મન અને ઇન્દ્રિયોને પણ કુમાર્ગ તરફ લઈ જાય છે. માટે વિદ્વાને પણ પોતાના મન અને ઇન્દ્રિયોનો ક્યારેય વિશ્વાસ કરવો જોઈએ નહીં, અન્યથા એનું પણ પતન વેન રાજા અને અજામિલની જેમ થાય છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં નૈષ્ઠિક બ્રહ્મચારીઓને આ પ્રમાણેની આજ્ઞા કરેલી છે. તે દરેક નૈષ્ઠિક બ્રહ્મચારીઓએ અવશ્ય પાળવાની છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.